આ ફિલ્મ સાથે ઝી સ્ટુડિયો સંકળાયું છે. ઝી સ્ટુડિયોની આ પહેલી ગુજરાતી ફિલ્મ છે. બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું એક બહુ જ મોટું પ્રોડક્શન હાઉસ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સત્તાવાર રીતે એન્ટ્રી કરી રહ્યું છે અને એ પ્રોડક્શન હાઉસનું નામ છે ઝી સ્ટુડિયોઝ. જી હા મિત્રો, ઝી સ્ટુડિયોઝ લાવી રહ્યું છે ટોમ એન્ડ જેરી. સિદ્ધાર્થ રાંદેરિયા, અનુરાગ પ્રપન્ના, ધાન્ય જોશી જેવા કલાકારો સાથે ઝી સ્ટુડિયોએ નવી ફિલ્મ પ્રોડ્યુસ કરી છે અને જેનું નામ છે ટોમ એન્ડ જેરી, જે આવતીકાલે 28મી ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. તો હવે સવાલ એ છે, ઝી સ્ટુડિયો જેવું મોટું પ્રોડક્શન હાઉસ જ્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટર કરી રહ્યું હોય તો એવું આપણે માની શકાય, તારણ લગાવી શકાય, અનુમાન લગાવી શકાય કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગ્રો કરી રહી છે. ફિલ્મના ડાયરેક્ટર ધર્મેશ, સિદ્ધાર્થ રાંદેરિયા, અનુરાગ પ્રપન્ના અને ધાન્ય જોશી અમદાવાદમાં ફિલ્મનું પ્રમોશન માટે આવ્યા હતા. તો આ ફિલ્મની શું વાત છે, શું બિહાઇન્ડ ધ સીન છે, શું ખાસ છે, શું સ્ટોરી છે, ફિલ્મ કોમેડી છે, સસ્પેન્સ છે, થ્રિલર છે કે પછી એક્શનથી ભરપૂર છે? તો સાંભળીએ ફિલ્મ વિશે શું કહેવું છે કલાકારોનું. તમારી સામે અમારી આખી આ ટીમ છે. મારી આવનારી ફિલ્મ જે 28મી ઓગસ્ટ રક્ષાબંધનને દિવસે રજૂ થવાની છે સિનેમાઘરોમાં, નામ છે જેનું ટોમ એન્ડ જેરી. યસ, ટોમ એન્ડ જેરી. સરસ મજાની ફેમિલી એન્ટરટેનર ફિલ્મ છે દોસ્તો, અને એક બે જે પ્રીમિયર કર્યા એમાં લોકોનો પ્રતિસાદ પણ ખૂબ જ સરસ આવ્યો છે. તો જરૂરથી રક્ષાબંધનનો દિવસ છે એટલે આઈ વુડ રિક્વેસ્ટ બધાને કે સાંજ પડે રાત પડે આખા ફેમિલી સાથે એક ઉજવણી કરો, અને યાદગાર ઉજવણી રહેશે કે આપણને યાદ છે એ રક્ષાબંધનમાં આપણે આ પિક્ચર જોવા ગયા હતા. એ ટાઈપની આ ફિલ્મ છે અને સરસ મજાનો મેસેજ પણ એમાં છે. બીજી એક જાણકારી આપી દઉં તમને, તો આ ફિલ્મ સાથે ઝી સ્ટુડિયો સંકળાયું છે. ઝી સ્ટુડિયોની આ પહેલી ગુજરાતી ફિલ્મ છે, જે ખરેખર ખૂબ જ આનંદની અને ગર્વની બાબત છે અમારે માટે, આપણા સૌ માટે, ગુજરાતીઓ માટે, કે આજે આવા મોટા મોટા પ્રોડક્શન હાઉસ પણ આપણા ગુજરાત તરફ વળી રહ્યા છે અને આપણી ફિલ્મને સપોર્ટ કરી રહ્યા છે. એટલે ખરેખર ખૂબ જ આવકારદાયક વાત છે. મારા સ્વભાવે જ એવું છે કે હું સતત શીખતો રહું, મને એવું ગમે. તમારે રેલેવન્ટ રહેવું બહુ જરૂરી છે આજની તારીખે. કલાકારે તો ખાસ તમે એમ ના કહી શકો કે હું 25 વર્ષ પહેલાં, 30 વર્ષ પહેલાં જે હતો એ જ હજી કર્યા કરી, કારણ કે દુનિયા રોજ આગળ વધે છે, એવરી ડે. ટેકનોલોજી શીખો કે ન શીખો, પણ તમારું જે ક્રાફ્ટ છે એટલે કે આર્ટ છે, મારું પ્રોફેશન એક્ટિંગનું છે, તો એમાં હું સતત કઈ રીતે વધારે સુધારા કરી શકું, જોઈને પણ શીખી શકું, કારણ કે બધું જ બદલાઈ રહ્યું છે. એક્ટિંગ સ્ટાઇલ બદલાઈ રહી છે, મેકિંગ સ્ટાઇલ બદલાય છે. તો એ કલાકારની એ ફરજ બની જાય છે કે પોતાની જાતને એ રીતે આગળ તૈયાર કરતો રહે. એક જગ્યા પહોંચીને આમ જ બેસી ગયો અને હવે મને તો આ જ આવડે એટલે હું આમ જ, એવું ન ચાલે. તો લોકોને પણ નથી સ્વીકારી અને ફેંકી દે. તો કદાચ મને એવું લાગે છે કે સ્ટીલ આઈ એમ રેલેવન્ટ. આજે 50-51 વર્ષથી કરું છું અભિનય અને હજી કરી રહ્યો છું. તો એનું એક કારણ હોઈ શકે કનેક્ટ વિથ ધ ઓડિયન્સ, અને યંગર જનરેશન સુધી પણ તમે પહોંચી શકો એ તમારામાં આવડત હોવી ખૂબ જરૂરી છે. શીખવાની વાત બીજી એ રહી કે એવું જરૂરી નથી કે નાની વ્યક્તિ એટલે ઉંમરમાં નાની વ્યક્તિ મોટા પાસેથી શીખે, જરાય એવું નથી. અને આજે તો એવું જરાય નથી, કારણ કે ધન્યની જો વાત કરું તો એની ઉંમર છે 12 વર્ષ, પણ 12 વર્ષે આટલી સ્વસ્થતા મારામાં નહોતી. તો એ હું જોઈ શકું છું. એ જે રીતે વાત કરે અથવા સમજે કે આમ પાના આવ્યા હોય તો આપણે તો હવે ચાલો ઠીક છે સમજી ગયા, ઓકે ચાલ ભાઈ ચાલ બોલા, અરે શું યાર તને આવડતું, આવું ના કરે. પણ એને એટલું કહેવાની પણ જરૂર નથી પડતી. તો આજના યંગસ્ટર્સ જેન્ઝી બહુ જ તૈયાર છે, મેચ્યોર છે, સ્વસ્થ છે, અને જે કામ કરે છે એ સમજીને કરે છે. તો એ વસ્તુ પણ આપણે શીખવી જોઈએ, સમજવી જોઈએ. પછી એજને કોઈ એની સાથે લેવા દેવા. હું આ ફિલ્મના બોર્ડ પર આવ્યો, ઓલરેડી સિદ્ધાર્થભાઈએ મારું નામ સજેસ્ટ કર્યું હતું. ઓલમોસ્ટ આ સબ્જેક્ટ ટાઇટલ બધું રેડી હતું અને એ ટાઇટલ મને બી એટલું જ ગમ્યું જ્યારે મને કીધું ટોમ એન્ડ જેરી. તો આવ્યો મતલબ બધું વાવ, કંઈક ડિફરન્ટ ટાઇટલ છે ટિપિકલ ગુજરાતી ફિલ્મો કરતા. અને એક નાનો ક્વેશ્ચન એ છે કે સરને આપણે ઓલવેઝ બિયર્ડ ક્લીનમાં જોયા છે દરેક મૂવીમાં, પણ આની અંદર વિથ બિયર્ડ છે. તો ના, ઇટ્સ નાઇસ લુક સર, નાઇસ લુક.
Any more questions of તમારો સર સિદ્ધાર્થ સર આજે મૂવીનો એક સ્ટાર્ટિંગનો એક ડાયલોગ તમારો ડાયલોગ તો બોલતો જ નથી. પિક્ચરમાં લોકો કેવું પડે કે પ્લીઝ બોલો, બાકી હું બોલતો જ નથી. ફાફડાવાનું જે કાંઈ કશું બોલું જ નહીં કોઈ ડાયલોગ. તો મિત્રો આપણે સાંભળી કે ઝી સ્ટુડિયો જેવા બોલિવૂડના નામાંકિત પ્રોડક્શન હાઉસ જ્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટર કર્યું છે, તો શું આ પ્રોડક્શન હાઉસ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આંતરરાષ્ટ્રીય દરજ્જો અને આંતરરાષ્ટ્રીય લેવલ સુધી પહોંચાડી શકશે? શું આ ફિલ્મ ટોમ એન્ડ જેરી ટેકનિકલી બહુ જ સારી છે? કારણ કે આટલું મોટું પ્રોડક્શન હાઉસ જ્યારે ફિલ્મને પ્રોડ્યુસ કરતું હોય તો એની સાથે સંકળાયેલું ટેકનિકલ યુનિટ બહુ જ સારું હોવું જોઈએ. એ તો આપણાને ફિલ્મ જોયા પછી જ ખબર પડશે. પરંતુ સિદ્ધાર્થ રાંદેરિયા સાથે કોમેડીનું જોનર સંકળાયેલું છે, એટલે ફિલ્મ કોમેડી છે પરંતુ થોડીક સસ્પેન્સ પણ હોય એવું લાગે છે. આ વિડીયોમાં ફક્ત આટલું જ. મળીએ છીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.